Hello students, welcome back to my channel Simplified Maths. દોસ્તો આપણે ચેપ્ટર 10 સદીશો ચાલી રહ્યું છે એમાં ભાગ 5 આજે લઉં છું. ઓકે, આઈ થિંક છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2ની ચર્ચા કરેલી છે. હવે ત્યાર પછી આજે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 10.3. સ્વાધ્યાય 10.3 છે એની અંદર માત્ર એક જ પ્રકારના ગુણાકારના દાખલાઓ આવશે અને એ છે ડોટ ગુણાકાર. બરાબર, ડોટ ગુણાકાર અથવા તો અંતઃગુણન. બરાબર, હવે એનું સૂત્ર ખાલી યાદ કરાવી દઉં તમને કે એ ડોટ બી, તો એનું સૂત્ર આ રીતનું હતું, મોડ એ મોડ બી કોસ થીટા, યાદ છે ને? અને થીટા બિલોંગ્સ ટુ 0 થી પાય હોય છે, ક્લોઝ ઇન્ટરવલ. બરાબર, થીટા જે છે એ 0 થી પાયમાં આવે છે. તો આ સૂત્ર ઉપર આધારિત દાખલાઓ જે છે એ જ માત્ર અને માત્ર અહીંયા આવવાના છે દોસ્તો. ઓકે, બરાબર. અને બીજું થોડુંક ડોટ ગુણાકારના અમુક ગુણધર્મો જે હોય એ ગુણધર્મોનો ઉપયોગ આવતો હોય, એ સિવાય એમાં નવું કશું જ આવવાનું નથી. કદાચ થીટા આપણે ખૂણો શોધવાનું કહે તો આમાંથી કોસ થીટાને કરતા બનાવી દેવાનું. બરાબર ને? તો હવે આ ઉપરના દાખલાઓ આપણે જોઈએ ફટાફટ. તો જો શરૂઆતના પહેલો ને બીજો દાખલો છે ને એ બંને ખૂણા ઉપરના જ દાખલાઓ છે. એમાંથી હું બીજો દાખલો લઉં છું. રાઈટ, બે સદીશો આપ્યા છે પાના નંબર 375 પર. જોજો દોસ્તો, બે સદીશો વચ્ચેનો ખૂણો શોધો, આવો પ્રશ્ન છે. ઓકે, આપણે સદીશોને નામ આપી દેવાના. ઓકે, તો પહેલા સદીશને હું એ નામ આપી દઉં. તો એ સદીશ આપ્યો છે i-2j પ્લસ 3k. i-2j પ્લસ 3k. તો પહેલું કામ આને શું કરવાનું, i-j-k કાઢીને લખી દો. એટલે પેલી ક્રમયુક્ત ત્રિપુટીમાં લખી દો. એટલે 1 ખાલી સહગુણકો -2 અને 3. બરાબર. અને બીજો સદીશ છે એને બી કહી દો. બરાબર. હવે બી સદીશ છે 3i-2j પ્લસ k. 3i-2j પ્લસ k. આના પણ સહગુણકોની ત્રિપુટી બનાવી દો. એટલે 3 -2 1. ઓકે, આ સદીશો આપણને આપેલા છે. હવે આ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. રાઈટ, તો ખૂણાનું સૂત્ર શું છે? કોસ થીટા વાપરું. તો કોસ થીટા, જો થીટા આ બંને વચ્ચેનો ખૂણો હોય તો આપણી પાસે કોસ થીટા સૂત્ર આના ઉપરથી જ કોસ થીટાને કરતા બનાવી દો. એટલે એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. બરાબર. ઓકે, હવે આ સૂત્ર મુજબ એ બાર ડોટ બી બાર એટલે આ બંનેનો ડોટ ગુણાકાર અહીંયા લખવાનો. એટલે 1 -2 3 ડોટ 3 -2 1 અને ભાગ્યા મોડ એ બાર એટલે આનું માનાંક કરવાનું. તો આપણે માનાંક ડાયરેક્ટ લખી દઉં છું. 1નો વર્ગ, પછી -2નો વર્ગ એટલે 4 અને 3નો વર્ગ એટલે 9 અને ગુણ્યા મોડ બી. બરાબર, બીનું માન. તો બીનું માન કરો તો 3નો વર્ગ એટલે 9, -2નો વર્ગ તો +4, 1નો વર્ગ તો 1. તો તમે જુઓ છેદમાં શું થયું દોસ્તો, 9 ને 4 13 ને 1 14. તો √14 અને √14 બંને રૂટ જ છે એટલે રૂટ નીકળી જશે. બરાબર ને? ઓકે, રૂટ કાઢી નાખો, ઉપર ડોટ ગુણાકાર કરી દો. તો ડોટ ગુણાકાર કઈ રીતે થાય? પહેલાં સાથે પહેલું પદ, પહેલું 1 × 3 એટલે 3, પછી વત્તા -2 ગુણ્યા -2 એટલે -+4 થઈ જશે એટલે +4 જ થશે. અને પછી 3 × 1 એટલે એ પણ +3. બરાબર. અને છેદમાં √14 એટલે 14. બરાબર. તો 4 ને 3 7, 7 ને 3 10, 10 ભાગ્યા 14 થયા. બરાબર ને? 10 ભાગ્યા 14.
તો હવે આમાંથી શું ચાલશે? ભાગ ચલાવીએ તો 2 ઉડી જાય, તો 5/7 એવો આન્સર આવ્યો. 5/7 આ કોના બરાબર આવ્યો છે ખબર છે દોસ્તો? કોસ થીટા બરાબર આવ્યો. આ જે જવાબ આવ્યો ને એ કોસ થીટા આવ્યો. હવે તમને એ લોકોએ થીટા પૂછ્યો છે, તો થીટાને કરતા બનાવો. તો આમાં જાણીતું માપ ના આવે તો ચિંતા નહીં કરવાની, તમારે ઇન્વર્સ કરી દેવાનું. હવે તો ઇન્વર્સ આવી ગયું ને, તો થીટા બરાબર કોસ ઇન્વર્સ 5/7. આ થયો બે સદીશો વચ્ચેનો ખૂણો. ઓકે, માગેલ ખૂણો એટલે કે બે સદીશ વચ્ચેનો ખૂણો. તો આ રીતના ટૂંકમાં આપણે દાખલાઓ ગણવાના રહેશે દોસ્તો, ખૂણાનો આવે કે કંઈ પણ આવે. બરાબર. હવે એક દાખલો આપણે પ્રક્ષેપવાળો જોઈએ. તો ચોથો દાખલો છે, એમાં બે સદીશ આપ્યા છે અને એક સદીશનું બીજા સદીશ પર પ્રક્ષેપ શોધવાનું કહે છે. બરાબર, ચોથો દાખલો. તો એમાં પણ તમારે સદીશને નામ આપી દેવાના. તો પહેલો સદીશ છે, એ સદીશને તમે એ કહી દો, બીજાને બી કહી દો. તો i + 3j + 7k છે. બરાબર, i + 3j + 7k એટલે એના સહગુણકો લખી કાઢો કૌંસમાં. તો 1 3 7. બરાબર. તથા બીજો સદીશ છે એને બી કહી દો. બરાબર, એ છે 7i - j + 8k. 7i - j + 8k એની પણ તમે સહગુણકો લખી દો. તો 7 - 1 અને 8. બરાબર ને? ઓકે, આ રીતે થઈ જશે. ક્લિયર? રાઈટ. હવે આ બે સદીશો આપેલા છે, આપણે પહેલાં એને આપેલા છે એવું લખીએ. હવે પ્રશ્ન એવો છે કે એ સદીશનો બી સદીશ પરનો પ્રક્ષેપ શોધો. આવો એને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર કે નહીં? તો હવે સદીશ એ નો સદીશ બી પરનો પ્રક્ષેપ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રક્ષેપનું સૂત્ર જોયું હશે. જ્યારે આ ડોટ ગુણાકાર શીખ્યા આવીશું ને ત્યારે એમાં સૂત્ર જોયું હશે. તો તમે યાદ કરો તો એ સૂત્ર કંઈક આવું હશે દોસ્તો. એ સદીશ એ ડોટ બી અને છેદમાં મોડ બી, આવું છે. અથવા તો બીજી રીતે કોને, તો તમને યાદ હોય તો તમે એને એ ડોટ બી કેપ આવું કીધેલું. ઓકે, એ ડોટ બી કેપ. પણ આપણે એ ડોટ બી કેપ એટલે સદીશ, એકમ સદીશ છે. એટલે એકમ સદીશ કેવી રીતે લખાય? સદીશ બી ભાગ્યા એનું માન. એટલે આપણે સીધું લખી દીધું. હવે એમાં તમે આ ખાલી ઉપરના સદીશો મૂકી દો. એટલે 1 3 7 ડોટ 7 - 1 8 ના છેદમાં વર્ગમૂળમાં અનુમાન એટલે 7નો વર્ગ 49, પછી -1નો વર્ગ 1 અને 8નો વર્ગ 64. બરાબર ને? ઓકે, તો 49 ને 50 અને 50 અને 64. બરાબર, તો એ થયા 114 થયા. છેદમાં કેટલા થયા? 114. હવે ઉપર ડોટ ગુણાકાર કરી દો. તો ડોટ ગુણાકાર 1 × 7 એટલે 7, પછી 3 × -1 એટલે -3 અને વત્તા. બરાબર, 7 × 8 = 56, તો વત્તા 56 થશે. અને ભાગ્યા કેટલા થયા? વર્ગમૂળમાં 114. બરાબર ને? ઓકે, એટલે હવે જે પણ જવાબ આવે એ જવાબ મૂકી દેવાનો, ગમે તે આવે. કંઈ છેદ ઉડતા હોય તો ઠીક છે. બરાબર, તો આ થયું 56. 56 ને 7 63 થશે. બરાબર ને? 56 ને 7 કેટલા થશે? 63. 63માંથી 3 જાય તો 60. એટલે 60 અને ભાગ્યા વર્ગમૂળમાં 114. રાઈટ. હવે 114 છે એ શું થાય? 57 × 2 થાય. બરાબર ને? ઓકે, 57 × 2. અથવા તો બીજી રીતે કેવું હોય તો 19 છંગ પણ થશે. ઓકે, 19 છંગ. પણ એનાથી કંઈ ભાગ બહુ ખાસ ફરક નથી પડતો.
19 છગ કરો તો એમાંથી √6 જે આવ્યા એ √6ને ઉપર સાથે કંઈ તમે સાદુરૂપ આપવું હોય તો અને 60 છે એના 10 છગ 60 કરો, ઉપર નીચેથી √6 ઉડાડી દો. આવું બધું તમે કરી શકો જો કરવું હોય તો. એટલે ઉપર તમે 10 × 6 કરી દો, પછી નીચે તમે 19 × 6 કરી દો. બરાબર? તો હવે ઉપર નીચેથી √6 ઉડાડી દો તો અંશમાં √6 વધે. આમ તો કંઈ બહુ ફરક નથી પડતો, પણ કદાચ શું હોય કે JEEમાં કે MCQમાં કોઈ પણ રીતના ઓપ્શન મૂકે તો તમને ખ્યાલ હોય કે ઉપર 10 √6 અને છેદમાં √19 આટલું રહ્યું. આ તમારો પ્રક્ષેપ થયો એનો એક સદિશનો બીજા સદિશ ઉપરનો પ્રક્ષેપ. ઓકે દોસ્તો, બરાબર ને? રાઈટ. ચાલો હવે ત્યાર પછી બીજો એક દાખલો ટ્રાય કરીએ છીએ આપણે. એ છે દાખલા નંબર 6. છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં એવું છે કે આવી તમને રકમમાં વિગત આપી છે, તમે જુઓ ચોપડીમાં કે a+b સદિશ a+b ડોટ a - b બરાબર 8 આવું આપેલું છે. ઓકે, બરાબર. અને ઉપરાંત બીજું શું આપ્યું છે ખબર છે રકમમાં જુઓ તો કે ભાઈ મોડ a બરાબર 8 મોડ b આ પણ આપેલું છે, તથા મોડ a બરાબર 8 મોડ b આ પણ આપેલ છે. રાઈટ? આ બે વસ્તુ તમને આપેલી છે અને પ્રશ્ન એવો પૂછેલો છે કે તમારે મોડ a અને મોડ b શોધો. એટલે કે સદિશ એનું માન અને સદિશ બીનું માન શોધો, આવું કહ્યું છે. ઓકે, હવે શું કરવાનું તમારે તો કે પહેલાં તો આ જે આપ્યું છે ને બે કૌંસનો ડોટ ગુણાકાર, એ ડોટ ગુણાકારમાં કૌંસ ખોલી નાખવો પડે તમારે. એટલે a + b ડોટ a - b સદિશો બરાબર 8 છે. હવે એનો ડોટ ગુણાકાર શું કરવાનું? આપણે સાદુરૂપ કૌંસ ખોલતા હોય એમ જ ખોલવાનું. શું કરવાનું? સિમ્પલ કૌંસની જેમ જ ખોલવાના. ઓકે, પણ વચ્ચે નિશાની મૂકવાની ડોટ. આ પેલું આપણે અવયવો વિચારો તો a+b એ -b હોય તો શું કરો? a² - b² કરો છો ને? તો અહીંયા જોજો સેમ જવાબ આવશે. ધ્યાનથી જોશો ને તો સેમ a² - b² જેવો જ જવાબ આવશે. પણ આ પહેલી વખત ગણું છું એટલે હું તમને સ્ટેપ કરીને બતાવું છું. કે પહેલાં સાથે પહેલું એટલે a ડોટ a પછી પહેલાં સાથે બીજું એટલે -a ડોટ b, પછી બીજા સાથે પહેલું તો વત્તા b ડોટ a, અને ત્રીજા સાથે ત્રીજું તો -b ડોટ b બરાબર 8. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ a ડોટ b અને b ડોટ a ક્રમનો નિયમ છે એટલે આ બંને પદો ઉડી જાય. હવે ઉડ્યા પછી a ડોટ a તો આપણે ડોટના ગુણાકાર જ્યારે શીખ્યા હશું ને ત્યારે મેં અગત્યની નોંધમાં લખેલું છે કે a ડોટ a એટલે એ માનાંક એનો સ્ક્વેર થાય. આ યાદ તમારે જૂનું રેકોર્ડિંગ આપણું ઓનલાઈન લેક્ચર યાદ કરવું પડે. પછી b ડોટ b તો એ માનાંક બીનો વર્ગ થાય બરાબર 8 થાય. ઓકે, બરાબર ને? હવે આ થયા પછી હવે જુઓ આમ ધ્યાનથી જુઓ તો a+b a - b તો a² - b² જેવું આવ્યું કે નહીં? પણ આમાં મોડ આવ્યો, પેલું સાદા અવયવ જેવું નથી. એટલે આ ધ્યાનમાં રાખવાનું. આ તમે વચ્ચેનું પદ ના લખો ને આ સીધું લખશો, એક વખત પ્રેક્ટિસ થઈ જાય તમે સીધું લખશો તો વાંધો નથી. બરાબર ને? ઓકે, હવે આની અંદર આ મોડ a બરાબર 8 મોડ b છે ને એ તમારે અહીંયા મૂકી શકાય. તો આ મોડ એનો સ્ક્વેર એમાં 8 મોડ b મૂકો તો 8નો સ્ક્વેર શું થાય? 64 થાય કે નહીં? ઓકે, તો માટે 64 મોડ બીનો સ્ક્વેર માઇનસ મોડ બીનો સ્ક્વેર બરાબર, અને આ બાજુ કેટલા છે? 8 છે.
બરાબર. કારણમાં શું આપશો કૌંસમાં કે તમને આપેલી વિગત પ્રમાણે મોડ એ બરાબર 8 મોડ બી તમને આપેલું છે. એટલે મોડ એની બદલે મેં 8 મોડ બી મૂક્યો એટલે એનો પાછો સ્ક્વેર કર્યો એટલે 8નો સ્ક્વેર 64 અને આ થયું. હવે આ બેની બાદબાકી એટલે 64 ઓછા 1 એટલે 63 થશે. બરાબર. તો 63 મોડ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. ઓકે. બરાબર. હવે એમાંથી મોડ બી સ્ક્વેર કેટલા મળ્યા તમને? માટે મોડ બી સ્ક્વેર બરાબર 8/63 માટે બી સદિશ બીનું માન કેટલું થાય આનું વર્ગમૂળ? તો 8નું શું થશે? 2√2 અને 63નું તો 63 જ વર્ગમૂળ 63 જ કરવું પડે. એનું તો બીજું કશું થાય નહીં. તો આ તમને એક જવાબ મળ્યો. શું મળ્યો? માનાંક બીનો જવાબ મળ્યો દોસ્તો. એણે બે વસ્તુ પૂછેલી છે, માનાંક એ અને માનાંક બી શોધો, આવું કહેલું છે. ઓકે. તો આપણને એક આન્સર મળી ગયો આટલો. બરાબર. હવે બીજો જવાબ શોધવા માટે શું કરવાનું? તો માનાંક બીનો કિંમત છે એને તમે શેમાં મૂકશો? આપણી પાસે છે ને માનાંક એ બરાબર 8 માનાંક બી. ઓકે. આ છે તમારી પાસે પરિણામ. એમાં માનાંક બી અહીંયા મૂકી દેવાનું. એટલે 8 ગુણ્યા આ માનાંક બીની કિંમત મૂકી દો 2√2/√63. બરાબર. ઓકે. તો હવે આમાં જો કશું ઉડવાનું નથી. 8 દૂને 16 થઈ જશે, બસ. બીજું કંઈ જ થવાનું નથી. તો માનાંક એ બરાબર 16√2/√63. ઓકે. આ થયું સદિશ એનું માન. તો બંને આન્સરો તમને મળી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જો આમાં આન્સર શું થાય કે આ એનસીઆરટીની બુકમાં એમાં એક વસ્તુ એ છે કે આન્સર ગમે તેવા આવે વિચિત્ર. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું કે આવો ઓકવર્ડ આન્સર આવ્યો તો આવ્યો, જે આવ્યો આન્સર મૂકી દેવાનો. બરાબર છે. કારણ કે આપણે સ્ટેટ બોર્ડની બુકમાં એ લોકો શું છે કે દાખલાઓ એવી રીતના સેટ કરીને આપતા ને કે એમાં જે આન્સર આવે ને તો એ જનરલી આમ પૂર્ણાંક એવા આવે કે જેથી આપણને આમ કન્ફ્યુઝન ના થાય. પણ અહીંયા એ લોકો હેતુપૂર્વક એવા રાખ્યા છે. અને એનું કારણ શું છે કે ભાઈ આવા ગમે તેવા આન્સરથી તમે ટેવાઈ જાઓ ને તો એનો એક ફાયદો છે કે ભાઈ ગમે તેવો આન્સર આવે તો તમે એમ ના થાય કે આ આપણે બરાબર. જો પાછળ એનો આન્સર પણ જોઈ લઉં. 6નો 16 હવે આન્સર પાછળ આપ્યો છે 3√7 2√2/3√7 એવું કર્યું છે એ લોકોએ. અને 63 છે ને તો 63 એટલે પેલું થાય ને 9 સત્તા 63 થાય. મેં આ તો પાછળ જવાબ જોયો એટલે બહુ તો તમે 63ની બદલે શું કરી દો? અહીંયા 9 સત્તા 63 કરી દો એટલે 9નું 3 થાય ને. બરાબર. એટલે 3√7 મૂક્યા છે. આઈ થિંક કશો વાંધો નહીં. બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ 3√7 કરી દો. ઓકે. 63 છે એટલે 9 સત્તા 63 કરી, નહીં તો આપણો જવાબ એ સાચો જ છે, કોઈ ચિંતા નહીં. ઓકે. બરાબર. પણ તો આન્સર જે છે એ કેવો છે? થોડો ઓકવર્ડ તો છે જ. એટલે એવું નહીં વિચારવાનું કે આવો આન્સર આવે કે ના આવે. બરાબર ને? રાઈટ. હવે એક 10મો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 10 જોઈએ. 10માની રકમ જુઓ શું છે. એ દાખલો છે ને એ થોડો મારી દ્રષ્ટિએ આઈએમપીમાં ગણવો. ઉપર એવા જ છે જોકે, પણ આ વધારે આઈએમપી છે. હવે આમાં શું છે? બે સદિશો પરસ્પર લંબ હોવાની શરત આવી. એ પણ ડોટ ગુણાકારમાં આવી ગઈ છે કે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. એનો ઉપયોગ અહીંયા થશે. અહીંયા સદિશો આપ્યા છે ને એને હું ડાયરેક્ટ પેલા આઈ જે કેની બદલે હું ડાયરેક્ટ પેલા સ્વરૂપમાં લખી દઉં છું કે તમને અહીં સદિશો. ઓકે.
તો હું એને ત્રિપુટી સ્વરૂપમાં જ લખી દઉં છું. રકમ ટેક્સ્ટબુકમાં જુઓ કે 2i વત્તા 2j વત્તા 3k છે, તો એને 2 2 3 લખી દઉં. પછી સદિશ બી આપ્યો છે -i પ્લસ 2j પ્લસ k છે. સદિશ બી તો -i એટલે -1, 2j અને k એટલે 1, kનો સહગુણક 1 થાય. બરાબર ને? તો -1 2 1. અને સદિશ સી, બરાબર, સદિશ સી તો એને ij કેના સ્વરૂપમાં આપ્યું છે 3i વત્તા j, આવું આપ્યું છે 3i વત્તા j. તો આમાં કે આપ્યો જ નથી તો લખવો પડે કે આ બંનેમાં કે છે, એટલે સીની અંદર 3i વત્તા j એટલે 3 1 અને 0. ઓકે, તો આ સદિશો આપેલા છે. ઓકે, હવે આ જે સદિશો આપેલા છે આપણને, તમારે શું કરવાનું, એમાં એક વિગત આપેલી હશે, તમે વાંચો તો, કે a પ્લસ લેમડા બી એ સદિશ સીને લંબ હોય. હવે તમને એવું આપ્યું છે અહીંયા દોસ્તો કે a પ્લસ લેમડા બી, ઓકે, એ કોને લંબ છે? સદિશ સીને લંબ છે. આવું આપ્યું છે. હવે લંબ હોય તો શું થાય? હંમેશા શું યાદ રાખવાનું? ડોટ ગુણાકાર શૂન્ય થાય. કોનો? a વત્તા લેમડા બી ડોટ સી બરાબર 0 થાય. ઓકે, એટલે a પ્લસ લેમડા બી ડોટ સી બરાબર 0 થાય. હવે આમાં પ્રશ્ન એવો પૂછેલો છે દોસ્તો કે લેમડાનું મૂલ્ય શોધો. હવે a વત્તા લેમડા બી કરી દો. તો 2 2 3 વત્તા લેમડા ગુણ્યા -1 2 1. હા, હું ડાયરેક્ટ લખું તો તમને સમજાશે એવી આશા રાખું છું. a વત્તા લેમડા બી, આને લેમડા વડે ગુણો, એટલે અહીંયા માઇનસ લેમડા આવશે, એટલે 2 માઇનસ લેમડા, 2 માઇનસ લેમડા, બરાબર. પછી આ 2 પ્લસ 2 લેમડા, બરાબર, કોમા 2 પ્લસ 2 લેમડા, અને પછી ત્રીજું 3. ઓકે, તો 3 પ્લસ લેમડા, 3 પ્લસ લેમડા. આ ખાલી શું થયું દોસ્તો? a પ્લસ લેમડા બી થયું. હા, અને ડોટ સી લખવાનું છે. ડોટ સી એટલે 3 1 0 બરાબર 0 0 છે ને? ઓકે, તો હવે ડોટ ગુણાકાર કરીએ. ડોટ ગુણાકાર એટલે પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું, વત્તા ત્રીજા સાથે ત્રીજું. તો ત્રીજા સાથે ત્રીજું તો 0 છે એટલે જતું રહેશે. પહેલા સાથે પહેલાંનો ગુણાકાર કરો એ 2 માઇનસ લેમડા ગુણ્યા 3, બરાબર. તો શું થશે અહીંયા? આને 3 વડે ગુણો તો 3 દુ 6 -3 લેમડા. પછી ડોટ ગુણાકાર છે એટલે શું થાય? સરવાળો, વત્તા. હવે 2 પ્લસ 2 લેમડા ગુણ્યા 1 એટલે 2 પ્લસ 2 લેમડા થઈ જશે, 2 પ્લસ 2 લેમડા, અને વત્તા 3 પ્લસ લેમડા ગુણ્યા 0 એટલે વત્તા 0 જ મૂકી દઉં, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, રાઈટ. તો હવે જુઓ કે અહીંયા આ -3 લેમડા વત્તા 2 લેમડા એટલે માઇનસ લેમડા થયું, 6 વત્તા 2 એટલે 8, એટલે 8 માઇનસ લેમડા બરાબર 0 એવું આવ્યું. બરાબર, માટે તમને આન્સર આવો મળ્યો દોસ્તો કે 8 માઇનસ લેમડા માટે 8 માઇનસ લેમડા બરાબર 0 આવું થયું. માટે લેમડાનું મૂલ્ય કેટલું આવ્યું? લેમડા બરાબર 8. તો આ થઈ ગયો જવાબ દોસ્તો. બરાબર કે નહીં? ઓકે, તો આવી રીતના તમારે દાખલાઓ ગણવાના રહેશે. હવે ધારો કે હું એકાદો હજી બીજો ટ્રાય કરું તમને. 13મો છે ને, એની હું ખાલી તમને હિન્ટ આપી દઈશ. 13માં આખો નથી ગણતો પણ હિન્ટ આપું છું. હવે એની રકમ બોર્ડ હું લખતો નથી અહીંયા, પણ સીધું જો ABC એકમ સદિશો છે આવું આપ્યું છે. એટલે ABC એકમ સદિશો આપ્યા છે એનો મતલબ શું? આ બધાનું માન 1 છે. મોડ A મોડ B મોડ C બરાબર 1 છે. પછી
બીજું શું આપેલું છે ઉપરાંત? તમે જુઓ તો a પ્લસ બી પ્લસ સી બરાબર 0 આપ્યું છે, એ પણ આપેલું જ છે. a પ્લસ બી પ્લસ સી બરાબર 0 આ પણ આપેલું છે. ઓકે, તો આપણે શું કરવાનું ખબર છે? આ જે હોય ને એનો હોલ સ્ક્વેર કરવાનો. a વત્તા બી વત્તા સીનો હોલ સ્ક્વેર, તો એ પણ 0 જ થાય. મને પાછું માનાંક હો, પણ જો સદિશનો સરવાળો 0 હોય તો માનાંકનો બી 0 જ થાય, અને એનો સ્ક્વેર કરો તો પણ 0 જ થાય. અને આખો માનાંકનો હોલ સ્ક્વેર હોય તો આપણો ડોટ ગુણાકારનો એક ગુણધર્મ છે દોસ્તો, કે a વત્તા બી વત્તા સી ડોટ a વત્તા બી વત્તા સી, માનાંક નીકળી જાય, એકનું એક પદ 2 વાર ડોટ ગુણાકાર કરી દેવાનું, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, બરાબર. હવે તમારે ખાલી આનો સાદો ગુણાકાર કરવાનો. એટલે આમ ધ્યાનથી જોશો ને તો એ આપણું જે અવયવો અને વિસ્તરણવાળું હતું ને a પ્લસ બી પ્લસ સીનો હોલ સ્ક્વેર શું હતું દોસ્તો? એ જ આવશે, સેમ ટુ સેમ. a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. યાદ છે? ફરીવાર બોલું, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. પણ આમાં a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેરની બદલે મોડ આવશે, કારણ કે ડોટ છે ને. અને એ કરશું અને પેલું 2ab 2bc 2ca છે એમાંથી 2 કોમન કાઢી અને એણે જે પ્રશ્ન પૂછ્યો છે ને મૂલ્ય શોધવાનું, કોનું મૂલ્ય શોધવાનું છે? a ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એનું મૂલ્ય શોધો. પેલામાં 2a ડોટ બી વત્તા 2b ડોટ સી વત્તા 2c ડોટ એ હશે, એમાંથી 2 કોમન કાઢી અને a ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એનું મૂલ્ય તમે શોધી શકશો દોસ્તો. ઓકે, આખો દાખલો હું બોલી ગયો છું. તમારે જાતે હોમવર્કમાં પ્રયત્ન કરવાનો રહેશે. ઓકે, બરાબર ને? ખ્યાલ આવ્યો ને? તો આવી રીતના તમારે એમાં અલગ અલગ દાખલાઓની પ્રયત્ન કરવાનો દોસ્તો. સપોઝ કે હજી આની અંદર 15મો દાખલો જુઓ. 15માં એવું છે કે ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ આપ્યા છે, તો ખૂણો એબીસી શોધો. તો એકચ્યુઅલમાં એ ખૂણાનું જ સૂત્ર છે, એની પણ તમને હિન્ટ આપી દઉં. ઓકે, 15મો દાખલો જે છે એમાં પણ તમને હિન્ટ આપી દઉં છું કે ત્રિકોણ એબીસી હું આકૃતિ દોરીને બતાવી દઉં. આ રીતે ત્રિકોણ એબીસી છે, એના શિરોબિંદુઓ આપેલા છે તમને, બરાબર? 1 2 3, એના આયામ શું આપ્યા છે? 1 2 3. પછી બીના આયામ -1 0 0, -1 0 0, અને સી બિંદુના યામ આપણને આપ્યા છે 0 1 2, 0 1 2. આ રીતે આપેલું છે. કયો ખૂણો શોધવાનો કહે છે? એ બી સી. ઓકે, તો આ ખૂણો આપણે એ ખૂણો એ બી સી જે છે એ તમારે શોધવાનો. ધારો કે આ ખૂણો થીટા છે, એ આપણે શોધવાનો છે. તો થીટા ખૂણો કોની કોની વચ્ચેનો ખૂણો છે? ધ્યાનથી જુઓ તો થીટા ખૂણો છે ને એ બીએ સદિશ અને બીસી સદિશ વચ્ચેનો ખૂણો છે. ઓકે, થીટા તો એ સદિશ બીએ અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો છે. ઓકે, એટલે હવે તમારે શું કરવાનું? પેલું કોસ થીટાનું સૂત્ર જ વાપરવાનું છે દોસ્તો. બી એ સદિશ શોધતા આવડશે ને? બી એ એટલે એ માઇનસ બી, યાદ છે? અને બી સી એટલે સી માઇનસ બી. એ રીતે બંને સદિશો મળી જાય અને પછી કોસ થીટાનું સૂત્ર વાપરવાનું. શું છે કોસ થીટાનું સૂત્ર દોસ્તો? કોસ થીટા એટલે બી એ ડોટ બીસી અપોન મોડ બી એ ગુણ્યા મોડ બીસી. એટલે પેલું જ સૂત્ર એ ડોટ બી અપોન મોડ એ મોડ બી કરીએ છીએ ને કોસ થીટાનું, એ સૂત્ર વાપરવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. તો આવી રીતે તમારે આ પણ હોમવર્કમાં પ્રયત્ન કરવો દોસ્તો. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. હવે આવી રીતના તમે શાંતિથી જોશો ને તો મોસ્ટલી કોઈ દાખલાઓમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. 16મો દાખલો છે, એમાં 3 બિંદુઓ આપ્યા છે. સાબિત કરો કે ત્રણેય બિંદુઓ સમરેખ છે. ઓકે,
તો 16મો દાખલો છે એમાં સમરેખમાં એ બી શોધો, BC શોધો. સદીશ હો, અંતરસૂત્ર નહીં. આમાં સદીશની રીતે ચેક કરવાનું. તો સદીશ એ બી શોધો, સદીશ BC શોધો. તો એ બંને સદીશો છે ને એ સમરેખ થશે. સમરેખ થશે એટલે શું ખબર છે? બેવની દિશા સમાંતર, પરસ્પર અથવા તો વિરુદ્ધ એવી આવશે. તમે જોવું હોય તો જોઈ જજો. કશું એકદમ સરળ સ્વાધ્યાય છે. બરાબર દોસ્તો, રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. મારી ઈચ્છા એવી હતી કે 10.4 સ્ટાર્ટ કરીશું, પણ ઓલરેડી 30 મિનિટ થઈ છે. એટલે 10.4 જે છે એ નેક્સ્ટ ટૂંકમાં આપણે લેક્ચરમાં રાખીએ તો વધારે સારું. આજે ડોટ ગુણાકારનું 10.3 સ્વાધ્યાય આખું ઓલમોસ્ટ ડિસ્કશનમાં લીધું છે. હા, મહેરબાની કરીને આ ચેપ્ટર છોડતા નહીં. બહુ જ સ્કોરિંગ ચેપ્ટર છે, એટલે ખાસ ગણી અને રોકડા માર્ક્સ મેળવવા. હા, ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર સુધી ગુડ બાય. હેવ અ નાઇસ ડે. બાય બાય. થેન્ક યુ વેરી મચ.